ગુજરાતના મહાનગરોમાં વૃદ્ધોની સુરક્ષા જાણે ભગવાન ભરોસે છે। અસામાજિક તત્વો વારંવાર વૃદ્ધોને લૂંટે છે, મારામારી કરે છે અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે। આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી। મતદાનની માહિતી પૂછવાના બહાને 14 લાખની લૂંટ આચરવામાં આવી છે, પરંતુ આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પર કાયદાનો સકંજો કસી નાખ્યો છે। સંસ્કારી નગરી વડોદરામાં એકલા રહેતા વૃદ્ધો અસલામત છે। પોલીસ પેટ્રોલિંગના મોટા દાવા વચ્ચે લોકોની અવરજવરથી ધમધમતા સમા વિસ્તારમાં વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ। 27 એપ્રિલે બનેલા લૂંટના ઘટનાક્રમ પર નજર કરીએ। મતદાનની વિગત મેળવનાર તરીકેની ઓળખ આપી 3 ઈસમોએ બપોરના સમયે મકાનનો દરવાજો ખખડાવ્યો। પહેલા દંપતી સાથે થોડી માથાકૂટ કર્યા બાદ છરી બતાવીને બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસ્યા। વડોદરાના સમા વિસ્તારની સંતોષીનગર સોસાયટીમાં લાંબા સમયથી એકલવાય રહેતા 83 વર્ષીય વૃદ્ધ ટીપી રાધાકૃષ્ણન અને તેમના પત્નીને એક રૂમમાં પૂર્યા। પછી વૃદ્ધાએ ગળામાં પહેરેલી સોનાની ચેઇન, હાથમાં રહેલી બંગડી અને વીંટી સહિત 10 લોકોના સોનાના દાગીનાની સાથે મોબાઈલ ફોન પણ લૂંટી 3 ઈસમો ભાગી ગયા। જો કે ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં ગુનો આચરનારા 3 આરોપીની ઓળખ સ્પષ્ટ થઈ। વળી લૂંટારૂએ ગુનામાં વાપરેલું શંકાસ્પદ મોપેડ પણ દેખાયું। આ લૂંટની જાણકારી મળતા સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના જવાનો ત્વરિત એક્શનમાં આવ્યા। વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છાણી કેનાલ નજીકથી લૂંટમાં સામેલ 2 આરોપીઓ બલકારસિંહ અને બલવિંદર સંધુ ઝડપાયા। બંને આરોપીની પૂછપરછમાં લૂંટનો માસ્ટરમાઇન્ડ મુદ્દસીર અહેમદ ઉર્ફે વાહિદ મીર હોવાનું સામે આવ્યું। આ મુખ્ય ષડયંત્રકાર મુદ્દસીર અહેમદ ઉર્ફે વાહિદ મીરે જ 2-3 દિવસ એકલા રહેતા વૃદ્ધના ઘરની રેકી કરી હતી। આ 3 લૂંટારૂ પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરાયો છે। દિવસ અગાઉ એટલે કે 27 એપ્રિલના બપોરના 2 વાગ્યાના અરસામાં ફતેગંજ પોલીસ સ્ટેશનની હદના સંતોષનગર સોસાયટી છે, જેમાં આ કામના ફરિયાદી ટીપી રાધાકૃષ્ણન કે જેમની ઉંમર 83 વર્ષની છે, એમના પત્ની સાથે 2 જણા એમના પોતાના મૂળ મકાનમાં રહેતા હતા। બપોરના 2 વાગ્યાના અરસામાં 2 ઈસમો દરવાજો ખટખટાવે છે અને એમણે વોટિંગ કરેલ છે કે કેમ એ પૂછપરછ કરતા દરમિયાન ફરિયાદીને ધક્કો મારી ઘરમાં પ્રવેશી અને એમને આ પત્નીએ બંધક બનાવે છે અને આ પતિ પત્ની પાસેથી સોનાની રકમો અને કેશ મળી લૂંટ ચલાવે છે। આ લૂંટારૂએ ઘરમાંથી એક એટીએમ કાર્ડમાંથી 50,000 ઉપાડી શહેર છોડી ફરાર થવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। આ લૂંટનો માસ્ટરમાઇન્ડ મુદ્દસીર અહેમદ ઉર્ફે વાહિદ મીર થોડા દિવસ પહેલા રાજકોટમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં જેલવાસ ભોગવીને બહાર આવ્યો હતો। મુદ્દસીરનો લાંબો ગુનાહિત ભૂતકાળ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। મુદ્દસીર, બલકારસિંહ અને બલવિંદરસિંહ 3 ઈસમો પાછલા કેટલાક દિવસથી પૈસાના અભાવનો સામનો કરતા હોવાથી અને મોટી રકમ હાથ લાગશે તેવી લાલચે ગુનો આચરવા સહમત થયા હતા। એક મુદસ્સર અહેમદ ઉર્ફે વાહિદ મીર, બીજો બલરાજસિંહ, ત્રીજો બલવિંદર સંધુ છે। આ 3 ઈસમો મુખ્યત્વે મુદસ્સીર મીર જે છે એ ગુનાનો અંજામ આપનાર છે, જે 1 અઠવાડિયા પહેલાં જ રાજકોટ જેલમાંથી છૂટેલો છે। ચેન સ્નેચિંગ કરી અને 22 એપ્રિલથી જ હમણાં અહીંયા આવેલો છે અને આ છૂટ્યા ત્યારબાદ આ અન્ય આરોપી બલવિંદર સંધુને ત્યાં એની ઓફિસમાં છાણી રોકાયેલો અને આ બંને ભેગા મળી અને આ લૂંટનું તરકટ કરેલું। એના કામે આ મુદસ્સીર મીરે 2 દિવસ સુધી આ ઘરની રેકી પણ કરી હતી અને કયો ટાઈમ પસંદ કરવો કે જેથી કરીને લોકોની અવર જવર ના રહે એના માટે એણે આ બપોરનો સમય પસંદ કર્યો હતો કે એ રોડ ઉપર બપોરના સમયે કોઈ પણ મુવમેન્ટ એ કલાકોમાં રહેતી નથી। વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ત્વરિત તપાસના આધારે ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલ્યો છે। વડોદરા પોલીસે એકલવાય રહેતા વૃદ્ધોને બપોરના સમયે કે મોડી રાત્રે દરવાજો ખોલતા પહેલા સામેની વ્યક્તિ અંગેની પૂરતી ખાતરી કરવા અપીલ કરી।
સિનિયર સિટીઝનની સુરક્ષા સુનિશ્ચિત કરવા વડોદરા પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી પણ લોકોની માંગ છે. અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.